आपकी निस्बत है काफी मुश्किल कुशाई के लिए। અશરા મુબારકામાં મૌલાના મુફદ્દલ સૈફુદ્દીન આકાએ જે વાજ મુબારક ફરમાવી તેનાથી બરકત લઈને લવની માના સમજવાની કોશિશ કરી રહ્યા છો. અહાબ્બો સિરીઝ વિડિયો નંબર 8. ઇખ્વાનુસ સફામાં ઇમામ અલૈહિસ્સલામ લવ ઇશ્કની જિકર કરતા કરતા એમ ફરમાવે છે કે મોહબ્બતની બે લેવલ છે. એક ઘણી આમ લેવલ છે કે કોઈ ચીજને ઇન્સાન દેખે છે યા કોઈ શખ્સને દેખે છે અને એને પસંદ કરે છે. એ એક સમજવાને કહી શકાય કે સુપરફિશિયલ લવ છે. અને એમ ફરમાવે છે કે એક લવ, એક મોહબ્બત ઘણી ખાસ છે, ડીપ છે. એમ ફરમાવે છે કે હુકામા, ફિલોસોફર્સ આ મિસલથી મોહબ્બત કરે છે. એક્ઝામ્પલ લઈએ કે આઈફલ ટાવર લોકો, હજારો લોકો દેખવાને જાય છે અને પસંદ કરે છે અને ઘણા ખુશ થાય છે કે હા કેટલું ફાઇન છે. આ એક આમ લેવલ છે, નોર્મલ લેવલ છે ઇશ્કની, મોહબ્બતની, લાઈકની. હવે જે લોકોએ આ ફિલ્ડમાં સ્પેશિયલાઇઝ કર્યું છે, એન્જિનિયરિંગમાં એક્સપર્ટ્સ છે, એ લોકો આ આઈફલ ટાવરને હજી ઘણી ડીપ નજરથી દેખે છે, ઘણી ઇન્ટ્રિકસીઝમાં જાય છે કે કેમ બનાવ્યું હશે, કયા કયા મટીરિયલ ઇસ્તેમાલ કર્યા હશે, શું શાકેલતથી જોરું હશે. એકચ્યુઅલી જે વખત આઈફલ ટાવરમાં જઈએ છીએ તો એક ફ્લોર પર એનો મ્યુઝિયમ બનાવ્યો છે. આ જે ભાઈ છે, જે એનું નામ છે ગુસ્તાવ આઈફલ, જે એન્જિનિયર છે, જે બનાવ્યું છે, એના બારામાં આખો મ્યુઝિયમ છે, એની જિંદગીના બારામાં. તો કેટલી ડીપમાં જાય છે એમાં. ઘણો જ ઇઝી એક્ઝામ્પલ લઉં છું ને હમણાં આજના વાસ્તે ઘણો રિલેવન્ટ છે તેસી કે ચાંદની વાત કરે છે. તો દુનિયામાં સગલા જ લોકો ચાંદને દેખે છે અને ઘણા ખુશ થાય છે અને ઘણું પસંદ કરે છે અને ઘણી મોહબ્બત કરે છે. હત્તા કે ચાંદને બ્યુટી સાથે જોડે છે. કેટલી પોયમ્સ ને કેટલું લિટરેચર લિખાઈ ગયું છે એના બારામાં. હવે જે લોકો એમાં સ્પેશિયલાઇઝ કરે છે, એસ્ટ્રોફિઝિક્સ પડે છે, એમાં રિસર્ચ કરે છે, એની મોહબ્બત અલગ છે, એ ડીપ છે. સિરાસી બનવું છે, શું મટીરિયલ છે, બલકે વહાં જઈને દેખે છે. હવે તો નાસાના લોકો ને ઇસરોના લોકો ચાંદ પર પહોંચીને રિસર્ચ કરે છે, પાણી છે કે નહીં, શું હવા છે, કઈ હવા છે. વહાંથી પથ્થરો ઉઠાવીને લાવે છે કે અહીંયા આવીને રિસર્ચ કરીએ એના બારામાં. શું કામ આમ કરે છે? કેમ કે એનું પેશન છે, એટલું લગાવ છે એને, એટલી ડીપ મોહબ્બત છે એના સાથે. હવે આ વાતને મૌલાની મોહબ્બત સાથે જોડીએ તો મૌલાની મોહબ્બત ये हमाરું स्पेशलाइजेशन છે, ये हमाરું પેશન છે. ઘણા ડીપમાં જઈએ છીએ. મૌલાની મોહબ્બત જ્યાદામાં જ્યાદા કરી શકીએ તેના વાસ્તે ઘણી મહેનત કરીએ છીએ, ઘણું રિસર્ચ કરીએ છીએ. મૌલાને શું ચીજ ખુશ કરાવે છે, મૌલા હમને કહાં લઈ જવા માંગે છે, हमें कया अमल करसू तो मौला सी नजदीक थासू, कया अखलाक अपनावसू तो मौला सी नजदीक थासू. आना बाराમાં હંમેશા સોચીએ છીએ અને મૌલાની મારિફત કરવાની કોશિશ કરીએ છીએ. એનો શું મકામ છે, એની શું શાન છે. ઇમામુસ ઝમાનના દાઈ છે, એના મકામમાં કાયમ છે. દાઈ છે પણ ગિનાય છે ગોયા ઇમામમાં. સમજવાની જરૂરત એમ છે કે જે શખ્સ કે કોઈ ઇલ્મમાં યા કોઈ સાયન્સમાં સ્પેશિયલાઇઝ કરે છે
તો પછી એના વાસ્તે ઘણી મહેનત કરે છે અને ઇજ્તિહાદ કરે છે. તો સમજવાની જરૂરત એ છે કે જે વખત મેં એમ કહું છું કે મેં મારા મૌલાની મોહબ્બતમાં સ્પેશિયલાઇઝ કરું છું, ये મારું પેશન છે, तो मैं ये मोहब्बत वास्ते कितनी मेहनत करूं, कितनो इज्तिहाद करूं, एनी खुशी हासिल करवाने हमेशा काम करूं. આ સિરીઝમાં બી એ જ વાત કરી રહ્યા છો કે જે વખત મેં એમ કહું છું કે આઈ લવ યુ મોલા, તો પછી એમાં કોઈ બટ આવરા જોઈએ. આઈ લવ યુ મોલા બટ એમ હોય જ ના, બલકે એમ હોય કે મેં હર ચેલેન્જને ફેસ કરીશ, બટ આઈ લવ યુ મોલા. આપની મોહબ્બતમાં કોઈ વખત ફરક નહીં થવાનો. આજના કલામ પઢીએ. રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વાલિહી એમ ફરમાવે છે, મા મિન જુરઅતિન અહબ્બા ઇલલ્લાહ મિન જુરઅતિ ગૈઝિન કઝમહા રજુલ औ जुरअते सब्रिन अला मुसीबते. એની ફેવા કહું છું. આ હદીસની ફેવા મૌલાના મુફદ્દલ સૈફુદ્દીન આકાએ જેમ પરી તેમ પરીએ ઘણું જ ક્લિયર ફરમાવી દે છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વાલિહી અજબ શાન સી ફરમાવે છે કે ઇન્સાન બે ઘૂંટને ગીલી જાય તે ખુદાને ઘણું પસંદ છે. બે ઘૂંટમાંથી પહેલો ઘૂંટ કયો કે જે વખત ઇન્સાનને ગુસ્સો આવે અને ગુસ્સાને ઇન્સાન મારી દે અને તે વખત અગર એને એમ થાય કે જે થવાનું હોય તે થાય, મેં ગુસ્સે નહીં થાવ, તો એમ કહેવાય કે ગુસ્સાનો ઘૂંટ ગીલી ગયો. આ વાત ખુદાને પસંદ છે. અને બીજી વાત, બીજો ઘૂંટ ખુદાને કેવો પસંદ છે કે ઇન્સાન પર જે વખત મુસીબત આવે તે વખત એ સબર કરે અને શુકર કરે, તો એમ કહેવાય કે આ મુસીબતનો ઘૂંટ એ ગીલી ગયા. ઘણા લોકો એમ હોય છે કે આમ કહેશું કે અમે સાહેબ મેં તો ઘણો કંટ્રોલ કરું છું ગુસ્સા, આમ ઘણો કંટ્રોલ, મગર આ બસ મને એકદમ ગુસ્સો આવી ગયો તે વખત. તો એમ ફરમાવે છે કે એ વખતની જ આ વાત છે કે ખુદાને જ્યાદા પસંદ છે કે એકદમ એક્સ્ટ્રીમ એંગર છે, હમણાં અનકન્ટ્રોલેબલ એંગર છે, તે વખત મેં ગુસ્સો ના કરું, તે વખત મેં ઠંડો થઈ જાઉં. એ લોકો અમને આમ ઘણી ટ્રીક શીખાવે છે કે આમ ગુસ્સોને કંટ્રોલ કેમ કરવાનું, કે આમ મોટી શ્વાસ લેવાની, યા આમ પાછળ આમ ઉલટા નંબર્સ ગીનવાના, એમ બધી વાતો કરે છે. મૌલાના મુફદ્દલ સૈફુદ્દીન આકાએ એક વખત બયાનમાં ફરમાયું કે ઘણો ગુસ્સો આવે ને એને કેમ કરવો કે જો ઊભા હોય તો બેઠી જવાનું, બેઠા હોય તો આમ સુઈ જવાનું, તો ગુસ્સાને કંટ્રોલ લઈ જાય. તો અજબ છે, મગર એમ કહી શકીએ આપણે કે દૂચાને ગીલવામાં, ગુસ્સોને કંટ્રોલ કરવામાં આ મૌલાના મોહમ્મદ બુરહાનુદ્દીન આકા અને મૌલાના મુફદ્દલ સૈફુદ્દીન આકાની મિસાલ કોઈ હોઈ શકે. અને એ જ મિસાલ સબરમાં કે સાહેબ ઘણો સબર કરું છું, ઘણું ઉઠાવ, મગર આનાથી આ મુસીબતથી મારું સબર તૂટી ગયું. તો ફરમાવે છે કે એવી જ મુસીબતમાં સબરને બાંધી રાખો. અને એનો નુસ્ખો શું બતાવે છે કે હુસૈન ઇમામને યાદ કરો. હુસૈન ઇમામની મુસીબત એના સામને તો હર મુસીબત હલકી થઈ જાય, સબર કરવું આસાન થઈ જાય છે. એક પોઈન્ટ પર ધ્યાન આપવાની જરૂર છે કે સબરની વાત કરે છે તે વખત ફહેવામાં ઇક્તિબાસાતમાંથી તિલાવત કીધી, એમાં એમ ફરમાયું કે સબર કરે અને શુકર કરે. તો સબરની હાઈટ બતાવી છે કે આ મુસીબત આવી તેના ઉપર સબર કરું છું, બરાબર છે, ઓકે મેં સબર કીધો. યા હવે એમ ફરમાવે છે કે આ મુસીબત આવી, આ તકલીફ આવી, મને પ્રોબ્લેમ આવ્યો, ચેલેન્જ આવ્યો, એના ઉપર મેં સબર તો કીધો, મગર ખુદાનો શુકર કીધો. તો એ સબરની લેવલ
કેટલો બલંદ થઈ ગયો. હુસૈન ઇમામ શું કરે છે? સબર કરે છે અને શુક્ર કરે છે. અલી ઝૈનુલ આબિદીન ઇમામ શું કરે છે? સબર કરે છે અને શુક્રની નમાઝ પડે છે. બુરહાનુદ્દીન મૌલાના મુફદ્દલ સૈફુદ્દીન આકા અમને આ જ શીખવતા રહ્યા કે સબર અને શુક્ર હંમેશા મૌલાના મુફદ્દલ સૈફુદ્દીન આકા ફરમાવે છે અલ્હમ્દુલિલ્લાહ શુક્રન લિલ્લાહ. આ મુમિનનો વતીરો છે. લેટ્સ સ્ટાર્ટ. Love pathway number 8. He loves the calm and patient. When it comes to calm and patient, calm ને patient ની વાત આવે છે તો actually calmness અને patience આપણે બચપનથી જ શીખીએ છીએ. When you are born, we say you're born alive and fearless. We are understanding this framework called 5 people influence. કે બચપનથી આપણે મા બાપ, ભાઈ બહેન, દોસ્તો, સોસાયટી, ટીચર્સ, મીડિયા, સોશિયલ મીડિયા, we get influenced, bombarded by these people and we learn calm and patience from them only. अपने જોયે જ કે અગર મા બાપ, ભાઈ બહેન, ટીચર, સોસાયટી, people around us are calm and patient તો अपने calm અને patience શીખીએ છીએ, અડેપ્ટ કરીએ છીએ. પર અનફોર્ચ્યુનેટલી અગર આપના 5 people calm અને patient નથી, ગુસ્સાવાલા છે, ગુસ્સો બતાવ્યો, ગુસ્સામાં અબ્યુઝ, બોલું ચાલુ, વાત અને પેશન્સ વાતમાં ગુસ્સે કરું, વાતમાં કાલાવાલા કરું, વાતમાં આમ શું કામ થયું, ઓમ શું કામ થયું, આમ કેમ, ઓમ કેમ, કમ્પેરિંગ, બ્લેમિંગ, ક્રિટિસાઇઝિંગ, તો પછી આ સગલું લિમિટેશન આપ અડેપ્ટ કરશો અને આપની લાઈફમાં યુઝ કરવાનું શરૂ કરશો. એન્ડ ઇફ યુ ડોન્ટ હેવ કામ એન્ડ પેશન્સ દેન ખુદાથી કરીબ નહીં થવાતું. ઇનફેક્ટ એવા અમલો થઈ જાય કે જેનાથી ગુનામાં ચલા જાય, या सुकून छीनाई जाए, या लव छीनाई जाए, या पीस ऑफ माइंड छीनाई जाए, या फ्रीडम छीनाई जाए. So let's understand with 5 mindsets, how do we inculcate calm and patience in our life? How do we manage anger? How do we handle pain or taklif? How do we curb our negative desires to reach closer to Mola and Allah? So let's begin with the first mindset, which is anger. Now, જ્યારે એંગર, ગુસ્સાની વાત આવે છે તો there are so many people who are struggling with anger problems. અને એ એંગર પ્રોબ્લેમના સબબથી મને મારા લાઈફમાં પ્રોબ્લેમ છે, મારા રિલેશનમાં પ્રોબ્લેમ છે, મારા બિઝનેસમાં પ્રોબ્લેમ છે, દોસ્તો સાથે પ્રોબ્લેમ છે, પીપલ લીવ મી, બિઝનેસ ડેમેજ થાય, લોસ થાય, ગુસ્સો આવી જાય જલ્દી, ગુસ્સામાં મેં કંઈ કહી દઉં છું કે કરી કરું છું ને પછી મેં રિપેન્ટ કરું છું. ઘણા લોકો દુનિયામાં એંગર મેનેજમેન્ટના ક્લાસીસ બી લે છે, બુક વાંચે છે. They try to solve this problem because it is a problem and everybody has accepted it. But 5 people influence માં તમે અગર ગુસ્સાવાલા લોકોના વચમાં છો તો તમે ગુસ્સાવાલા બની જ જાશો most likely. If you stay with 5 angry people, you will be the 6th one. આપણે બહારના લોકોની જે વાત કરી મેનેજમેન્ટ, એંગર મેનેજમેન્ટ, તો એમાં ઘણા લોકો એમ ટિપ્સ આપે કે ભાઈ ગુસ્સો આવે ને તો બેક કાઉન્ટિંગ કરો 10 to 1, યા બ્રીથ કરો, યા મેડિટેશન કરો, या પછી distract करो. But honestly, is that the real solution? It is just a distraction. It is just a way to kind of suppress the anger. મોલા શું ફરમાવે છે? In one word, મોલા solution આપી દઈશ કે જા ગુસ્સો આવ્યો કે તમે ઘૂંટ ગીલી જાઓ, ગુસ્સાનો ઘૂંટ ગીલી જાઓ. હવે આપ કહેશો કે સાહેબ ગુસ્સાનો ઘૂંટ કેમ ગીલી શકું, કેવી રીતે ગીલાય? તો મોલાએ ફરમાવ્યું કે માફ કરી દો, માફ કરી દો. આપ કહેશો એ તો ગુસ્સો આવ્યો, કોઈ મારા સાથે આમ કરું, કોઈ પૈસામાં ઢોકો આપો, કોઈ રિલેશનશિપમાં કોઈ કંઈ બોલી કાઢું, કોઈ કંઈ કરી કાઢું જે ના કરવું જોતું હતું, બેઝડ ઓન માય એક્સપેક્ટેશન, મને અહીંયા એક્સપેક્ટેશન હતું, કોઈ આમ કરું કામમાં તો સબ ગુસ્સો તો આવે ને સાહેબ, એમ કેમ ચાલે, આ આમ કરું એમ મેં થોડી ચૂપ રહીશ, ગુસ્સો તો આવ્યો. મોલા ફરમાય છે કે જે બી અમલ કીધું, જે બી સામનેવાલાએ એને માફ કરી દો. હવે એને તો આપ સમજશો માઇન્ડસેટને કે માફ કરવામાં ઓબ્વિયસલી ઘણા બધા રીઝન્સ છે, ઘણું બધું સાયકોલોજી છે, ઘણું બધું માઇન્ડસેટ છે, પણ એક્શન ઘણું સિમ્પલ છે કે માફ કરી દો. હવે હજી મોલા એને એક સ્ટેપ આગળ લઈ જાય છે કે માફ ખાલી નહીં, એના ઉપર એહસાન કરી દો. તો આપ સોચશો કે સાહેબ એક તો ગલત કરું, એને મેં ગીલી જાઉં, મેં ગુસ્સે ના થાઉં, મેં એને માફ કરી દઉં, અને માફ બી નહીં એના ઉપર એહસાન કરી દઉં. તો that is the epitome of the solution કે ગુસ્સાને
કેમ આપ હેન્ડલ કરશો? મોલા ફરમાવે છે, મોલા નોઝ બેસ્ટ, આઈ ટ્રસ્ટ અલ્લાહ. મોલા આપણે લાસ્ટ પેથવેમાં સમજ્યા તો મોલાએ ફરમાવ્યું કે આ નુસ્ખો છે. એક માનામાં ગુસ્સો બીમારી બી છે કે જે અનકન્ટ્રોલેબલ થઈ જાય ને એનાથી આપણે નુકસાન થયેલું છે. તો એ જે ગુસ્સો આપણે કહે છે કે ભાઈ ગુસ્સો સી મેં એવું અમલ કરી દઉં જેનાથી ખુદા નારાજ થઈ જાય, જેનાથી મોલા નારાજ થઈ જાય, જેના સબબથી મેં ગુનામાં આવી જાઉં, તો પછી એનું મને રિપેન્ટ તો કરવું પડશે. તો બેસ્ટ મોલા એન્ટીડોટ આપે છે કે સાહેબ ગુસ્સો આવે માફ કરી દો. અને આપણે એ જોઈ રહ્યા છે મોલામાં કે ઘણીવાર આપણે જોઈએ છે કે ધક્કા લાગે મોલામાં દીદાર વાસ્તે, પણ મોલા તબસ્સુમ. ઘણીવાર એવા અમલો મુમિનીન થઈ જાય, ઘણી ચીજો આપણે મિસ્ટેક થઈ જાય, જેમ કરવું જોઈએ એમ નહીં થતું, પણ મોલા તો માફ જ કરી દે. મોલા બિલકુલ ગિનાવતા બી નહીં, મોલા પકડતા બી નહીં, ને મોલા ક્વેશ્ચન બી નહીં કરતા. ઇનફેક્ટ મોલા એહસાન એમ કરે છે કે ના તમે કેવા મુમિનીન છો, કેવા મને મુમિનીન મળ્યા, તમે કેટલો ઇમામ હુસૈનનો માતમ કરો છો, તમે કેટલી મોહબ્બતથી ઉભારો છો, તમે કેટલી તકલીફ લઈને આવો છો. સો આપણે એમ શીખીએ કે જ્યારે બી આપણે ગુસ્સો આવે આપણે સામનેવાલાને માફ કરી દે. અને વી આર ટોકિંગ અબાઉટ સામનેવાલા કોણ? આપના જ ફેમિલી છે, આપના જ દોસ્ત છે, આપના જ એમ્પ્લોઈઝ છે, આપના જ મોહબ્બતના લોકો છે. એકચ્યુઅલી તો ગુસ્સો મીન્સ મારામાં કઈ ઇશ્યુ છે, સામનેવાલામાં પ્રોબ્લેમ છે જ નથી. આમ એમ જોવા જઈએ કે ભાઈ સામનેવાલાએ મિસ્ટેક કરી, ઓકે એને નહોતી ખબર, તો ભાઈ નહોતી ખબર એટલે મિસ્ટેક કરીને. ભાઈ જાણી જોઈને નથી થયું, એક્સિડન્ટ થઈ ગયું, તો ભાઈ એક્સિડન્ટ થઈ ગયું ને, ઇટ્સ ઓકે ને. તો તમે એને ગુસ્સે કરો ને એને બોલો ને એટલું બધું કહી દો ને એટલું બધું, તો ઇટ કમ્સ ઓન યુ કે તમે એવા કેવા છો કે તમે એને માફ નહીં કરી શકતા. સો વી ઓલવેઝ અન્ડરસ્ટેન્ડ કે વેન એવર સમબડી ઇઝ એંગ્રી that person has the problem. ગુસ્સો જ એક પ્રોબ્લેમ છે. તો શું કરશું આપણે? એક્શન આઇટમ કે જ્યારે બી ગુસ્સો આવે તો આપણે સામનેવાલાને માફ કરી દઈશું. યા તો પછી ગુસ્સો આવે તો આપ એક્ઝિટ કરી દો એ સિચ્યુએશનને, યા પછી આપ બોલવું છે ઘણું મને કંઈ, તો આપ ખામોશ થઈ જાઓ. એમ કહે છે કે જ્યારે ગુસ્સો આવે તો ઊભા હોય તો બેસી જાઓ, બેસા હોય તો લેટી જાઓ. એનો મતલબ એમ કે ભાઈ આપ ફિઝિયોલોજી જે છે એને ઇમિડિયેટ ચેન્જ કરી દો, એક્ઝિટ કરી દો. તો આપ એમાં આખા અગર ઇન્વોલ્વ થઈ ગયા તો પછી ગુસ્સો રેજ બની જાય ને, રેજમાં બોલાચાલી અને પછી કાને કા વાત થાય ને, એવી ચીજો બોલાઈ જાય કે જેને પાછી માફ કરાવવું ઘણું મુશ્કેલ, એ વર્ષોના વર્ષો સુધી ડેમેજ કરી જાય. તો એક્શન એકદમ સિમ્પલ છે કે વી બી અવેર ઓફ આ મને ગુસ્સો આવ્યો, મેં એકદમ ખામોશ થઈ ગયો, મેં ચૂપ થઈ ગયો, મેં સામનેવાલાને માફ કરી દીધું, મેં સ્માઇલ કરી દીધું, અને નોટ ઓનલી દેટ મેં એને એહસાન કરીને મેં કીધું કંઈ નહીં, જાઓ કંઈ નહીં, થઈ ગયું હવે, ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ. અને એમ જહેનમાં આપણે લાવીએ મોલાનો ચહેરો કે મોલા હાઉ મોલા મુમિનને માફ કરે છે. તો જ્યાં બુરહાનુદ્દીન મોલાનો ચહેરો, મુફદ્દલ મોલાનો ચહેરો સામે આવે તો માફ થઈ જ જવાય. તો બધું આપણે તૌફીક આપે કે આપણે ગુસ્સાને કંટ્રોલ કેમ કરીએ કે એનું ઘૂંટ પી જાય ને માફ કરીને એહસાન કરી કાઢે. સો લેટ્સ ગો ટુ માઇન્ડસેટ નંબર 2, પેન, તકલીફ. એમાં લોકો શું કરે છે કે જ્યારે કોઈ બી તકલીફ આવે છે આપણે બિહેવ કરીએ છીએ રાઈટ ટુ ધ બેસ્ટ ઓફ આર એબિલિટી. હવે જ્યારે આપણે બિહેવ કરીએ છીએ ફ્રોમ ધ 5 પીપલ ઇન્ફ્લુઅન્સને જે લોકો કઈ રાતને અમલ કરી રહ્યા છે, તો એનું કોન્સિક્વન્સીસ તો આવશે જ ને, એનું રિઝલ્ટ તો કંઈ ને કંઈ આવશે. પણ એ રિઝલ્ટમાં જ્યારે તકલીફ આવે છે યા જે આપણે એક્સપેક્ટેશન હોય છે એમ નહીં થતું, બિઝનેસનો ઓર્ડર ના મળો, રિલેશનશિપ ખરાબ થયું, કઈ ચીજ નુકસાન થઈ ગયું, કંઈ તૂટી ગયું, કોઈ ચીજ ચાલુ ગયું, કંઈ દોસ્તી તૂટી ગઈ, કે સમથિંગ બેડ હેપન્સ ને આપણે આપના લાઈફમાં તકલીફ આવી, તો વેરી કોમન બિહેવિયર ઇઝ શું કે ભાઈ કાલાવાલા કરો, બ્લેમ કરો, ગોસિપ કરો, શું કામ આવી, કેમ આવી, મારા સાથે શું કામ આવી, કમ્પેર કરી કરું બીજા સાથે. અને એ જે રિઝલ્ટ આવ્યો એને આપણે રિસ્પોન્સ શું આપું કે એને બ્લોક કરી કરું, ઇગ્નોર કરી કરું, ડિનાય કરી કરું, કાલાવાલા કરી કરું કે નહીં આમ તો ના જ થવું જોઈએ, આ શું કામ થયું, ખુદાને બી બ્લેમ કરી કરું. પણ મોલા શું ફરમાવે છે કે જ્યારે તકલીફ આવે છે તો એનું સોલ્યુશન શું છે કે એને ઘૂંટ ગીલી જાઓ. એનું માના શું કે સબર કરો અને શુક્ર કરો. યુ આર ગોઈંગ થ્રુ અ પ્રોસેસ ઓફ ટ્રાન્સફોર્મેશન. અગર ઉપરના પેથવેઝ આપ વાપરી રહ્યા છો, સમજી રહ્યા છો, એક્શન કરી રહ્યા છો, તો યુ શુડ અન્ડરસ્ટેન્ડ કે આઈ એમ અલ્લાહઝ મોસ્ટ લવ. મેં ખુદાનો બંદો છું, ખુદાએ મને ક્રિએટ કર્યું છે. મેં જે મુલા ફરમાવે છે વિદાઉટ એની બટ આઈ એમ ડુઈંગ ધ અમલ, આઈ એમ ઇન્ટેન્શન મારું સાફ છે, મેં અમલમાં કોશિશ કરી રહ્યો છું. હવે જે મને તકલીફ આવી એ ખુદાનું અદલ છે, એ પાર્ટ ઓફ ધ પ્રોસેસ છે.
એ લર્નિંગ જર્ની છે. એમાંથી મને સફર થવાનું શીખવાનું છે. I have to purify, cleanse my system, my mind, and it is important and required. એટલે તો ખુદાએ આપને તકલીફ આપી. વેરી ડિફરન્ટ પર્સ્પેક્ટિવ અને વેરી ડિફરન્ટ માઇન્ડસેટ કે સબ હા મેં કંઈ ગલત કરી રહ્યો છું ને ગુનામાં છું, હરામનું કરી રહ્યો છું, તો તકલીફ આવી તો બરાબર છે ભાઈ, તમે ગુના કીધા, તમારે એમાં તકલીફ આવી. એ બી પાર્ટ ઓફ ધ ક્લેન્સિંગ પ્રોસેસ છે બાય ધ વે. કે જે ગુના આમ કહે ને કે ભાઈ અહીંયા દુનિયામાં જેટલા ગુના કર્યા છે અહીંયા એની તકલીફ થઈને સાફ થઈને હલકા થઈને ઉપને ઉપર જઈએ. તો જે તકલીફ આવી છે એમાં ફર્સ્ટ ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ધ ક્લેન્ઝિંગ પ્રોસેસ. સેકન્ડ ખુદાનું અદલ છે, એમાં કોઈ બી શક યા કોઈ બી ક્વેશ્ચન લાવવાનું ગુંજાઈશ છે જ નથી. અને એમાં મેં સબર કરી લઉં ફોર માય બેનિફિટ, ખુદા પર ટ્રસ્ટ કરીને, અલ્લાહ પર ટ્રસ્ટ કરીને, મોલા પર ટ્રસ્ટ કરીને, અને મેં શુકર કરી દઉં. કેમ કે એના કરતાં હજી ખરાબ થઈ શકતું હતું ને. સબ મને થોડા પૈસા લોસ થયું ભાઈ, એના કરતાં વધારે પૈસા લોસ થઈ શકતા હતા. તમારે કંઈ થોડું લાગી ગયું એના કરતાં વધારે લાગી શકતું હતું. કે રિલેશનમાં ડેમેજ થયું એના કરતાં વધારે ડેમેજ થઈ શકતું હતું, રાઈટ? સો વી ઓલવેઝ સે હેપી ટુ બી અલાઇવ, અપ્રિશિએટ વોટ યુ હેવ. એમાં શુકર કરો અને શીખો, કાલાવાલા ના કરો, સબર કરો, તો યુ વિલ બી the loved one, you will be the most loved one by Allah. Because imagine you're saying creator, you are my creator, ખુદા તમે મને પેદા કીધું, તમે બધી બાજુ છો, સગલી જગા પર છો, તો ખુદાને થોડી શોખ છે કે ભાઈ મેં મારા ફરજનને, મારા બચ્ચાઓને તકલીફ આપું. એ તો પાર્ટ ઓફ ધ પ્રોસેસ છે કે ભાઈ તમે ભરોસો કરો છો તો ભાઈ આને સબર કરી લો અને શુકર કરો, તો હજી જલ્દી એ પ્રોબ્લેમથી આપ બહાર નીકળી શકશો. અમલ કરવાનું શરૂ કરો કે ભાઈ ચલો આ તકલીફ આવી, મેં સબર કરું, શુકર કરું, હવે મેં કેમ એને overcome the problem, get out of the situation and do better. ને ખુદા એમાં યારી આપશે. So pain is gone. So the different perspective, 5 people influence limitation છે કે પેનમાં કાલાવાલા કરો. મોલા ફરમાવે નહીં, શુકર કરો, સબર કરો અને અમલ કરતા રહો જે મોલા ફરમાવે છે. પેનમાં અગર આપણે એમ સોચીએ કે મને એટલી તકલીફ છે, એટલી તકલીફ છે, એટલી તકલીફ છે, કે ઘણા લોકોનું 5 people માઇન્ડસેટ એમ હોય છે કે સબ એટલી તકલીફ છે, મેં શું કરું, ના ઉમ્મીદ થઈ જાય, હોપલેસ થઈ જાય અને પછી સુસાઇડ કમિટ કરી કરે. સુસાઇડ અગર આપ એમ સમજો છો કે ઇઝ અ સોલ્યુશન ટુ યોર પ્રોબ્લમ, તો મોલા એમ ફરમાવે છે કે એક પ્રોબ્લમને ઓવરકમ કરવાને 1000 તકલીફમાં આપ મુબતલા થશો, વધારે પ્રોબ્લમમાં ઘેરાઈ જશો. તો હરગીઝ આ ઓપ્શન છે જ નથી. જે પેન આવે, જે તકલીફ આવે એને આપણે એક્સેપ્ટ કરીએ, શુકર કરીએ, સબર કરીએ અને એનું હલ નિકાલવાની કોશિશ કરીએ. ખુદા પર ભરોસો રાખીએ, મોલા પર ભરોસો રાખીએ. તો એક્શન આઇટમ શું થયું કે જ્યારે બી કોઈ તકલીફ આવે, કોઈ બી પ્રોબ્લેમ આવે, કોઈ બી એરિયામાં, હેલ્થ હોય, બીમારી હોય, પૈસા હોય, રિલેશન હોય, મેરેજ હોય, પેરેન્ટિંગ હોય, સક્સેસ હોય, કંઈ બી હોય, એમાં મેં સબર કરું, ખુદાનું શુકર કરું અને ભરોસો રાખું કે આ મારા વાસ્તે ફાયદો જ છે. ઇનફેક્ટ આઈ ફાઇન્ડ વોટ ઇઝ ધ લર્નિંગ, આઈ ફાઇન્ડ વોટ ઇઝ ધ ગુડ ઇન ધ પેન. And I embrace the pain, I enjoy the journey, I learn from it and I keep moving forward. Mindset number 3, sins, ગુનાહ. જ્યારે ગુનાની વાત આવે છે તો બીજા લોકો ગુના ઘણીવાર ખબર બી હોય છે, બટ દે આર લાઈક કંઈ નહીં, થઈ જાય, ચાલે, બધા કરી રહ્યા છે, સો વોટ, દુનિયા છે, ઘણીવાર કોઈ કરવું પડે કે કોન્શિયસલી નહીં કરતા, ઓટોમેટિક છે, થઈ જાય છે. These are all excuses. ને ઘણા લોકોને તો સબ ખબર બી નથી કે સબ ગુનાહ શું, સિન શું, હલાલ શું, હરામ શું, શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, what is right, what is wrong. In the pretext of it's okay, social છે, કોઈ વાર જ મેં કરું છું, મોહરમાતમાં આવી ગયા, અમલ થઈ ગયા. મોલા શું ફરમાવે છે કે એક બી સિન નાનો નથી. ઇન ધ આઈઝ ઓફ ધ ક્રિએટર જે હરામ છે, જે ગુના છે, જે મોહરમાત છે, એ મોહરમાત છે જ, એમાં કોઈ રૂખસત નથી. એ આપે અમલ કીધું, આપને એનું ખમિયાજો ભોગવવો પડશે. સો નો સિન ઇઝ સ્મોલ. ડુ નોટ કન્સિડર અ સિન સ્મોલ એન્ડ સે ઇટ્સ ઓકે. લર્ન. 5 people લિમિટેશન બ્લાઇન્ડલી ફોલો ના કરો. લોકો શું કહે છે, સોશિયલ દુનિયાદારીમાં શરિયત, રિલિજન, રાઇટ રોંગનું આપ
એને બ્લાઇન્ડલી ઇગ્નોર કરશો તો ડેમેજ અલ્ટિમેટલી આપને જ થશે. ના આપને થશે, આપના ફેમિલીને થશે, આપના લાઈફને થશે. એવરીબડી અરાઉન્ડ યુ વિલ સફર એન્ડ સ્ટ્રગલ. યુ વિલ નોટ બી એબલ ટુ બિલ્ડ અ લાઈફ એન્ડ બિઝનેસ દેટ યુ લવ. હેપીનેસ કોમ્પ્રોમાઇઝ થશે, હેલ્થ કોમ્પ્રોમાઇઝ થશે, અને આઈડેન્ટિટીની જે વાત છે મુમીનપણું, એ તો સીન કરશો તો મુમીનપણું જ બાકી નહીં રહે. સો મોલા ફરમાવે છે કે દેર આર 3 કાઇન્ડ્સ ઓફ ગુના. એક બંદા અને ખુદાના દરમિયાન ગુના છે, એ ખુદા માફ કરે જ છે આપની સુનુચ્ચ અવાજમાં. બીજું જે છે કે બંદા અને મોલાના વચમાં ગુના, કે મોલાને આપણે દિલ દુખાયું, એ ગુના થયા, કે કંઈ એવું અમલ કીધું જે મોલાનું દિલ ખુશ ના થયું ને મોલાનું દિલ નારાજ થયું, એ મોલાને દુઃખ થયું, તો એ મોલા માફ કરી જ દે છે. મોલાએ વાઝમાં ફરમાયું કે મોલાનું એહસાન, મોલાએ વાઝમાં ફરમાયું કે અમે તો થોડી પકડશું, અમે તો માફ કરી જ દેશું. તો મોલાની શાન છે. પણ જે તીસરા ગુના છે કે જે બંદાને બંદાના વચમાં, એ ઘણા સખત છે. એને તમારે માફ કરાવવું પડશે. અને મોલા એમ ફરમાયું કે એ બંદાને બંદાના દરમિયાન જે ગુના માફ નહીં થતા, એ તમે માફ નહીં કરાવો તો પછી મોલાને એ તકલીફ ઉઠાવવી પડશે. મોલાને તમારા ખાतिर, તમારે છોડાવવાના ખાतिर મોલા એ આપના ગુના મોલા પોતાના ઉપર લઈને તકલીફ સહી લે છે. હવે એક્શનમાં આપણે એમ સમજીએ કે એક મુમિન એમ ચાહશે કે મારા મોલાને મારા સબબથી તકલીફ આવે. મોલાનું એહસાન છે, મોલા મુમિનની મોહબ્બતમાં ઉઠાવી લે છે. આજે કોણ એમ કહે કે ભાઈ તમે મિસ્ટેક કરીને મેં તમારું ગુના ઉઠાવી લો, મેં તમારા વાસ્તે ચલો મેં જેલ ચાલો જાઓ, યા મેં તમારા વાસ્તે કંઈ તકલીફ ઉઠાવી લો, મારા ઉપર સજા થઈ જાય. આ તો આપણે એવા મોલા મળે છે કે મોલા એમ ફરમાય છે કે ના, તમે તમારી તકલીફ બી અમે ઉઠાવી લઈશું. ઇમામ હુસૈન શહીદ થયા તો રસૂલુલ્લાહને કહેવામાં આવ્યું કે કિસાસ કોણ આપશે, ખમિયાજો કોણ ભરશે? તો ઇમામ હુસૈને ફરમાયું મેં હાજર છું. તો આપના મુમિનીના ગુનાઓને માફ કરવાની ઇમામ હુસૈને સગલી તકલીફ ઉઠાવી. તો આપણે એક્શનમાં એમ જોઈએ કે ના મોલા, મેં જેટલા બી ગુના કરી રહ્યો છું, નોઈંગલી અનનોઈંગલી, હવે મેં એને સ્ટોપ કરીશ. એબ્સોલ્યુટલી આઈ વિલ સ્ટોપ. આઈ પ્રોમિસ એન્ડ આઈ ટેક ધીસ કમિટમેન્ટ, ઓર આઈ વિલ નોટ ડુ એની સિન્સ. એન્ડ અગર આપને ક્વેશ્ચન હોય કે શું સિન છે અને શું નથી, એ તો વેરી ક્લિયર છે. ઇટ ઇઝ બ્લેક એન્ડ વ્હાઇટ. આપ પૂછી શકો છો ઇફ એની ક્વેશ્ચન હોય તો. બટ વેન વી ઓલરેડી નો, ધેન ધ એક્શન ઇઝ જસ્ટ ટુ સ્ટોપ વિથ ધ લવ એન્ડ કનેક્શન, મોહબ્બત, મોલાની ખુશી, અને ટુ ગેટ ક્લોઝ ટુ અલ્લાહ. તો अपने सगला अपने दुआ करे, मैं दुआ करूँ कि खुदा अपने सगला ने तौफीक आपे कि अपने सिंस करूँ मूकी दे. नानाમાં નાનું બી સિન હોય આપણે મૂકી દે, એમ નિયત કરીએ ઇન્શાલ્લાહ. So let's move to mindset number 4, halal and haram. When it comes to 5 people influence, people are telling us what is halal, haram from the perspective of what they accept what is halal and haram, what they are understanding, what they are doing. If they feel કે નહીં આ ચીજ તો ચાલે, હરામ છે પણ ઓછો કે કોઈ વાર ચાલે, blah blah blah, or હા this is halal અને આપણે હલાલથી કરવું જોઈએ. But it is very important that you map that with what Mola is saying. What is halal and what is haram is black and white. It is not કે ભાઈ થોડું હલાલ થોડું હરામ. It is black and white. હરામ ચીજ કરવું બિલકુલ બી પોસિબલ, અલાઉડ, એક્સેપ્ટેબલ છે જ નથી. અગર આપ એ અમલ કીધું તો એનું નુકસાન આપને અહીંયા જિંદગીમાં બી મળશે અને આખિરતમાં તો મળશે જ. એને ક્લીન કરવું પડશે, ખુદા પાસે માફી માંગવી પડશે, અને ખુદા માફ કરે તો એ, અને મોલા તરફ માફ કરે તો એ. તો હલાલ હરામ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ દેટ વી અન્ડરસ્ટેન્ડ ધીઝ 2 થિંગ્સ. એમાં એમ નથી કે ભાઈ તમારે પ્લેઝરથી રોકે છે, કે લાઈફનું બેસ્ટ લેવાથી રોકે છે, કે મજા કરવાથી રોકે છે, એમ નથી કોન્સેપ્ટ. 5 people think કે અરે આ હરામની વસ્તુ જે તમે અમારે રોકી રહ્યા છો, એમાં તો કેટલી લજ્જત આવે છે, એમાં તો કેટલું ફાઇન છે, એમાં તો કેટલું મજા આવે છે, ટેમ્પરરી પ્લેઝર છે. પણ એ ટેમ્પરરી પ્લેઝર પરમિનન્ટ પેન થઈ જશે આપના જિંદગીમાં. એમાં કોઈ બેનિફિટ નથી. સાયકોલોજીકલી, મેન્ટલી, સ્પિરિચ્યુઅલી, ફિઝિકલી, ફાઇનાન્શિયલી
that you have to understand. I trust Allah Mola, no? મેં લોકોનું નથી સુનવું, મેં મોલાનું સુનીશ. તો પછી મોલાજે ફરમાયું કે આ હરામ તો હરામ, આ હલાલ તો હલાલ, without any but. Now when it comes to pleasure, आप लो ने प्लेजर, कौन ना पारे છે. अब મોલા ફરમાય કે ભાઈ અચ્છામાં અચ્છું જમન જમો, અચ્છામાં અચ્છું રિલેશનશિપ રાખો, લજ્જત લો, શાદીમાં લજ્જત લો, ટ્રાવેલિંગમાં લો, બિઝનેસ કરવામાં લો, અચ્છામાં અચ્છા જગા પર પહોંચો, પછી સગલું જેમ શરીયતના પ્રમાણે જે પેરામીટર્સ છે, જે ગાઈડન્સ છે, જે ઇન્સ્ટ્રક્શન છે એમ કરો તો ઘણું અચ્છું, ફાઇનમાં ફાઇન આપ જિંદગી જીવી શકશો, કોઈ પ્રોબ્લેમ નથી. ધી આઈડિયા એમ છે કે ભાઈ પ્રોબ્લેમથી તો દૂર રાખવું છે. દેટ ઇઝ ધ હોલ માઇન્ડસેટ કે ભાઈ આ હલાલ છે, આ પ્રોબ્લેમ છે, આનાથી દૂર રહો, રાઈટ? આ હરામ છે, એનાથી દૂર રહેવાનું છે. આ હલાલ છે, એનાથી નજદીક થાઓ, એ કરો, સવાબ છે. એમ ફરમાય સવાબ છે, કરો, અચ્છું છે, કરવું જોઈએ. લજ્જત લો, પણ આમ લો જેમ દુનિયા કહે જેમ નહીં. તો હવે એમાં એક્શન આઇટમ શું કરશું? એકદમ સિમ્પલ છે કે મેક અ લિસ્ટ ઓફ એનીથિંગ દેટ યુ આર ડુઈંગ વિચ ઇઝ હરામ એન્ડ મેક અ લિસ્ટ ઓફ એવરીથિંગ દેટ યુ કેન ડુ વિચ ઇઝ હલાલ. એમાં ફાયદો છે, એમાં લજ્જત છે, એમાં બરકત છે, એમાં સવાબ છે, એમાં હસનત છે. એન્ડ એનીથિંગ દેટ યુ આર ડુઈંગ વિચ ઇઝ રોંગ, પ્લીઝ મેક શ્યોર યુ આસ્ક ફોર ફોરગિવનેસ એન્ડ યુ ફોરગિવ. કોઈ બી એવી ગુનાહ થયા હોય, એવી કંઈ બી અમલો કરા હોય, એને ક્લીન કરો, એની માફી માંગો યા માફ કરી દો. દેટ ઇઝ હાઉ યુ વિલ બીકમ ક્લીન, યુ વિલ લીવ અ લાઈફ દેટ યુ લવ, વિચ ઇઝ જેમ ખુદા ચાહે, જે મોલાની ખુશી છે. એન્ડ યુ વિલ ગેટ ધ ફૂલ લાઈફ. વી સે અલાઇવ એન્ડ ફિયરલેસ લાઈફ. વાય નોટ? યુ શુડ. શું કામ નહીં? જિંદગી છે, શોર્ટ છે, લીવ યોર બેસ્ટ, ડુ યોર બેસ્ટ. અચ્છામાં અચ્છું सीखो. आ खराब है नहीं, इन्हें डिलीट करो, डिलीट फ्रॉम योर लाइफ एंड मूव टुवर्ड्स हलाल. एंड हलालनी रोजी, हलालना रिलेशन, हलालનું જમન, હલાલનું રહેન સહેન બધું જ. સો વી વિલ લીવ આર બેસ્ટ લાઈફ. હર અશરામાં આશુરાના દિન મોલા આરાબીની જિકર ફરમાવે છે કે આરાબીને શાદી કરવી હતી, એને સબરની તાકાત નહોતી, તો આરાબી આવીને રસુલ્લાને ડાયરેક્ટ ફરમાવી કરો કે મને હવે સબરની તાકાત નથી, આપ મને શાદી કરવી છે, આપ કરાવી આપો. તો રસુલ્લાએ ફરમાયું કે જે નેક્સ્ટ બૈરો મળે એને એમ કહેજો કે રસુલ્લાએ તમારી શાદી એના સાથે કરાવી આપી છે. આરાબીએ જ્યારે અરસ કરી તો હલાલનું પ્લેઝર વાસ્તે અરસ કરી, એ હરામનો અમલ બી કરી શકતા હતા, પણ ટુ લર્ન કે ધીસ ઇઝ ધ પેથવે ટુ અચીવ ઓલ વોટ યુ વોન્ટ વિથ હલાલ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ દેટ એનીથિંગ દેટ યુ ડુ હરામ, એનું નુકસાન તમારે દુનિયામાં મળશે અને આખેરતમાં બી મળશે. સિમિલરલી એનીથિંગ દેટ યુ ડુ હલાલ, એનો ફાયદો દુનિયામાં બી મળશે અને આખેરતમાં બી મળશે. સો લેટ્સ ગો ટુ ધ લાસ્ટ માઇન્ડસેટ, માઇન્ડસેટ નંબર 5, માય લાઈફ કોચ. When I was growing up, બચપનમાં જ્યારે I was also influenced by my 5 people, mom, dad, brother, sister, siblings, teacher, જેમ સગલાનું હોય છે એમ મારા સાથે બી ઇન્ફ્લુઅન્સ થયું. હવે જ્યારે લાઈફ કોચિંગનું શરૂ કીધું તો મને એક સવાલ હતો કે બીજા તો સાયકોલોજી તો પરી, કિતાબો પરી, બીજી બધી કિતાબો પરી, કોશિશ કરા, બહાર ગયા, બીજું ડિગ્રીઝ લીધી, બટ અલ્ટિમેટલી કોનાથી શીખવું જોઈએ? હુ ઇઝ ધી અલ્ટિમેટ સોર્સ? તો મને એમ સમજમાં આવ્યું કે મોલા. તો વોટ આઈ ડીડ ઇઝ આઈ ક્રોસ ચેક એવરીથિંગ કે મને લોકોએ આમ શીખાયું, મોલા શું ફરમાવે છે, મને મારા કિતાબમાં આમ શીખાયું, મોલા શું ફરમાવે છે, આ બધા લોકો આમ બધું કઈ છે રિલિજનના બારામાં, રિલેશનના બારામાં, બિઝનેસના બારામાં, મોટા મોટા બધા જે કિતાબો લીખેલા છે, એક્સપર્ટ્સ, પીએચડી, બટ આઈ એમ લાઈક હુ ઇઝ માય અલ્ટિમેટ લાઈફ કોચ? તો મેં મારા લાઈફ કોચ મોલાને બનાવ્યા કે ભાઈ માય લાઈફ કોચ ઇઝ મોલા. નાઉ વેન આઈ સે માય લાઈફ કોચ ઇઝ મોલા, I have to learn from Mola unconditionally. એક આપણે એક્ઝામ્પલ લઈએ કે અગર આપના બોડીમાં કંઈ પ્રોબ્લેમ છે, એને પેઇન છે, એને કંઈ ઇશ્યુ છે કોઈ બી ચીઝમાં, તો ડૉક્ટર પાસે આપ જાઓ છો, અનકન્ડિશનલી એને ટ્રસ્ટ કરો છો. ડૉક્ટર કહે સૂઈ જાઓ તો આપ સૂઈ ગયા, એનેસ્થેસિયા આપું, આપને ખુદ જિસ્મ આપીએ એને સોંપી દીધું, હવે સાહેબ કરો, આપ કટ કરો, ઓર્ગનને ટ્રાન્સપ્લાન્ટ કરો, આપ નસ કાપો, એમાં કંઈ બી 19-20 થયું તો તમે ગયા, પણ તમે ભરોસો કરો છો ને એક ડૉક્ટર પર. સિમિલરલી લોયર,
કંઈ લો છે કે કેસ છે, આપી એને ટ્રસ્ટ કીધું, લોયર કીધું કે ભાઈ આમ કહેજો, આમ વિટનેસ, આમ એવિડન્સ, આમ તૈયાર કરશો, ઓકે. આપ સીએ પાસે ગયા, આપનું આખું ફાઇનાન્સીસ ઓપન કરી કાઢું, સીએ કીધું કે આપણે આમ ઇન્કમ ટેક્સ ભરશું, આમ ટેક્સેશન, આમ જે બી છે સગલું આમ કરવાનું છે, પ્રેઝન્ટ કહો, ઓકે. સો એવરી એરિયા યુ આર સેઇંગ there is an expert which you trust with your entire life. એક હ્યુમરના માનામાં આપ બાબર પાસે જાઓ છો તો એના પાસે તો બ્લેડ છે જેનાથી કાપે છે, પણ કંઈ બી થઈ શકે છે. આપ હમણાં ઉબર ગાડીમાં ગયા બોમ્બે ટુ લોનાવલા, તો ભાઈ તમે આખી ફેમિલી છો ગાડીમાં, પણ યુ આર ટ્રસ્ટિંગ ધ ડ્રાઈવર. 120ની કિલોમીટર સ્પીડથી ચલાવે જ ગાડી, જરાક ફરક કરી કાઢો તો આખી ફેમિલી આપની ગાડીમાં છે. સો વોટ વી આર અન્ડરસ્ટેન્ડિંગ ઇઝ યુ હેવ ટુ ટ્રસ્ટ. ભરોસો તો કરવો જ પડશે, નહીં તો જિંદગી નહીં જીવી શકતા. પણ ધ ક્વેશ્ચન ઇઝ કોનો ભરોસો કરશો, કોને ભરોસો કરશો. એન્ડ જ્યારે આપ ભરોસો કરો છો કે માય લાઈફ કોચ ઇઝ મોલા, તો અનકન્ડિશનલી વિદાઉટ એની બટ, કે જેમ મોલા ફરમાવે છે આઈ ટ્રસ્ટ મોલા, મોલા સહી જ ફરમાવે છે ને મોલા જેમ કહેશે એમ મેં અમલ કરીશ. એન્ડ વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ દેટ મોલા હેઝ આવર બેસ્ટ ઇન્ટરેસ્ટ મોર દેન એનીબડી એલ્સ. બીજા લોકોનું પોતાનું પર્પસ હોય છે, સેલ્ફિશનેસ હોય છે, એને કંઈ વેચવું છે, એને કંઈ કરવું છે, એને તમારાથી કંઈ જોઈએ છે, એને વાહવા થાય, એનું નામ થાય, એનું બ્રાન્ડ થાય, એનું કંઈ બી જે બી. પણ તમને જ્યારે મોલામાં જોઈએ છે કે મોલા લાઈફ કોચિંગ આપી રહ્યા છે આપના જ ફાયદા વાસ્તે. ફ્રોમ મોર્નિંગ ટુ ઇવનિંગ મોલા અમલ કરે છે સેલ્ફલેસલી, વિધાઉટ એની કન્ડિશન કે ને તમે નહીં બી અમલ કરો તો એમ નહીં કે નહીં અમે તમે ના આવો, મોલા તો બી આપે જ છે. દેટ ઇઝ આવર અલ્ટિમેટ લાઈફ કોચ કે આઈ ટ્રસ્ટ યુ મોલા, આઈ લવ યુ મોલા, આપને કંઈ નહીં વલ્લા ઓહેબ્બો કોયા મોલા, એન્ડ આઈ વિલ નોટ સે એની બટ, એન્ડ આઈ વિલ ડૂ વોટ યુ સે. મારી જાન હાજર છે, આપ મારા જાનના માલિક છો, આપ જાનને મારા ચરાવશો, એને જે એન્ડ પહોંચવાનું છે વहाँ મોલા પહોંચાવી દેશે, એમ આપને યકીન છે. જેમ જીવવાનું છે લાઈફમાં એ બી મોલા સમજાવે છે, અને જે આખિરતમાં કરવાનું છે એ બી મોલા સમજાવી રહ્યા છે, કે પછી વहाँ જઈને અફસોસ ના થાય કે મેં કરી લેતે. મોલાએ ફરમાયું, મોલા કહી રહ્યા છે કરી લો, હમણાં કરી લો, હજી બી ટાઈમ છે, કરી લો. ટિલ યુ આર અલાઇવ, ટિલ યુ આર બ્રીધિંગ, ધ ગેમ ઇઝ ઓન. યુ કેન ચેન્જ, યુ કેન મેક ધ ચેન્જ, યુ કેન કરેક્ટ, યુ કેન સ્ટોપ, યુ કેન સ્ટાર્ટ, યુ સ્ટીલ હેવ ટાઈમ. So let's understand at the end what are we supposed to do, what should we do. કામ અને પેશન્ટની વાત છે, ગુસ્સો ગીલી જવાની વાત છે, અને તકલીફમાં સબર કરો અને મોલાની ગાઈડન્સને ફોલો કરતા રહીએ. જે હરામ છે એને સ્ટોપ કરીએ, જે હલાલ છે એને સ્ટાર્ટ કરીએ, અને આપણે ખુદાના લવ્ડ વન બનીએ ઇન્શાલ્લાહ. આજે આપને જિક્ર કીધી કે આપણે મૌલાના મુફદ્દલ સૈફુદ્દીન આકાની મોહબ્બતમાં સ્પેશલાઇઝ કરીએ છીએ, તો હર ચીજમાં ये मौलाने देखिए છે, મૌલાનો ચહેરો નજર આવે છે. મદેના સાહેબ કમાલ અરસ કરે છે, કમર में नूर तेरा जलवागर नजर आया, उफुक में दी के ना तुझ सा कमर नजर आया. खुदा ताला આ કમર મુનીર મૌલાના મુફદ્દલ સૈફુદ્દીન આકાની ઉમર શરીફને क़यामतના દિન દરાજ અને દરાજ કરજો. નેક્સ્ટ વિડીયોમાં મૌલાના મુફદ્દલ સૈફુદ્દીન આકાએ રસૂલુલ્લાહની આ હદીસ મુબારક પઢી એની જિક્ર કરશું. મા મિન કતરતિન અહબ્બ ઇલલ્લાહ મિન કતરતિ દમઇન જરત મિન ખશ્યતિલ્લાહ. ખુદાની ખશ્યતમાં કોઈ આંસુ નીકળે એની મિસલ ખુદાને કોઈ ચીજ પસંદ નથી. હુસૈનની જિકરમાં, હુસૈનના ગમમાં જે આંસુ નીકળે તે જ્યાદામાં જ્યાદા મહબૂબ છે. ઔ કતરતે દમિન ઉહરીકત ફી સબીલિલ્લાહ. ઇન્શાઅલ્લાહ નેક્સ્ટ વિડીયોમાં મિલશું. खुदा आपकी निस्बत है काफी मुश्किल कुशाई के लिए.